સત્યમ સેવા યુવક મંડળ તથા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાને દાનમાં મળેલી પવિત્ર ભૂમિ પર 51 હનુમાન ચાલીસા પાઠ અને હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભારતીબેન દેવાણી દ્વારા દાનમાં અપાયેલી 500 વાર ભૂમિ પર યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક દાતાશ્રીઓએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી. આ સેવા યજ્ઞ અંધ કન્યા છાત્રાલય તેમજ અંધ વૃદ્ધ બહેનોના વૃદ્ધાશ્રમના નવા સંકુલના નિર્માણ હેતુથી યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોડિયા સહિત અનેક આગેવાનો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ટ્રસ્ટ તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે વિધિ તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે વિધિ તાળી ના પ્રહલાદને રામ મળ્યા રે બચન આની કહેવાય જો તાળી પાડો તો છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો એ યુવાની માં મીરાબાઈ ને યુવાની માં મીરાબાઈ ને શ્યામ મેળા રે યુવાની ને કહેવાય જો યુવાની માં મીરાબાઈ કસમળ્યા રે યુવાની આને જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલય દ્વારા ગાંધીગ્રામ ખાતે સ્પોર્ટ્સ સંકુલની સામે ભારતીબેન દેવાણી દ્વારા આ સંસ્થાને 500 વારનો પ્લોટ દાનમાં આપેલ છે. આની અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે. એમાં ખાસ કરીને વૃદ્ધ અંધ માતાઓ માટે કે જે આખા ગુજરાતમાં ક્યાંય અંધ માતાઓ માટે વૃદ્ધાશ્રમ નથી, એ વૃદ્ધાશ્રમ તેમજ અંધ દીકરીઓ માટે અહીંયા 3 માળનું સંકુલ દાતાના સહકારથી બની રહ્યું છે. મને વિશ્વાસ છે જૂનાગઢની પ્રજા અને બહારના દાતા ઉપર કે જ્યારે પણ અમે કોઈ પણ આવો પ્રોજેક્ટ લઈને જાય ત્યારે અમારી જોડી છલકાવી દઈ છે. આજે 51 હોમાત્મક યજ્ઞ હનુમાન ચાલીસાના પાઠનું આ ભૂમિ ઉપર આજે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે. તો જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને વિનંતી છે, બહારના જે અમારા દાતાઓ છે કે બોમ્બે છે, અમદાવાદ છે, રાજકોટ છે, બધાને પણ મારી વિનંતી છે કે આ સંકુલ વહેલામાં વહેલું બની જાય અને આ સંકુલની અંદર અંધ દીકરીઓ અંધ વૃદ્ધ માતાઓ માટે અહીં રહેવાનું, જમવાનું, ભણવાનું બધું અહીં છાત્રાલય સરસ મજાનું બનશે. એની અંદર ઘણા બધા દાતાઓનો સહકાર મળવા માંડ્યો છે. પણ ફરી પાછો આપને વિનંતી કરું છું કે બધા સહકાર આપજો અને વહેલામાં વહેલી તકે આ ભવન થઈ જાય.